મળીને મસ્ત આનંદ થયો. મારું નામ આનંદ જ છે. સપોર્ટ કરજો. હા, આનંદ જ નામ છે મારું. આનંદ. હા. બસ એકદમ મોજમાં પૂરા. ઓ પહાડો બાજુ જતો નહીં ને તો કોઈ ધક્કો મારી દે બકા. આજકાલ બધી છોકરીઓ ધક્કા મારી દે. પણ મારી ગર્લફ્રેન્ડ નથી એકચ્યુઅલી. મોર્નિંગ શુભ સવારમ શું હાલચાલ જય દ્વારકેશ. સ્વાગત છે ફરી વાર આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ મસ્ત મજાની હવાર પડી ગઈ હતી. આપણે કઈ જઈએ ખબર? આય હાય હાય પહાડો કે બીચ મેં સાપુતારાની અંદર ને અહીંયા આગળથી છે ને અત્યારે આપણે સાપુતારા આપણે જઈ રહ્યા છે ગવર્નર હિલનો ટ્રેક કરવા માટે, જે 2.5 થી 3 કિલોમીટરનો રહેવાનો છે આજનો. ભાઈ 2.5-3 કિલોમીટરનો અમે ટ્રેક કરીને આવવાના છીએ એક લોકેશન ઉપર, જ્યાંથી શું દેખાય છે? ગવર્નરનો હિલ છે જે મહારાષ્ટ્ર બોર્ડરની અંદર એન્ડ થાય છે. વાહ ભાઈ વાહ. તો એ લોકેશન જોવા જવાનું છે તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહે તો ફૂલ એન્જોય કરવાનું છે. આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ છે ને. અહીંયા આગળ અમે લોકો આવી ગયા હતા લોકેશન ચાલવાનું શરૂ કરી દીધું હતું. અને ભાઈ તમે જુઓ ખાલી કેટલા કિલોમીટર છે. આમ 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 થઈ અને પછી ચડવાનું થશે. મમરા ભરાઈ જવાના છે ઉપર પહોંચતા સુધી તો, પણ છતાંય આવું તો જોશ. ગાડી સ્ટાર્ટ કર. ફાઇનલી ગાઈસ ઇટ્સ યોર બોય હેન્ડસમ. ફાઇનલી પહોંચી ગયા છે. બાઈક તૂટી ગયા છો ભાઈ. જો અહીંયા આગળ લોકો, આ બધે લોકો જ છે અહીંયા આગળ. ચીડિયા ઘોડે માણા એ પણ આવો ટ્રેક કરવા. જુઓ તમે ખાલી આ. અરે ભાઈ જોગિંદરે મસ્ત મજાની અહીંયા આગળથી છે ને એક એક્ટિવા જેવું બાઈક છે આ હાયર કરી લીધું છે ને હવે થારા ભાઈ જોગિંદર इन पहाड़ों के बीच में अकेला घूमेगा ना मेरी जान. ચुप કર બે કુત્તે. चलो चलते हैं. તો બાઇક ઉપર અમે લોકો છે ને મસ્ત મજાની સફર કરી છે અને હવે અમે બંને ભાઈબંધો આવી ગયા છે અહીંયા આગળ પહાડોના નજારા જોવા. તો હવે અહીંયા આગળ છે ને અમે ફૂલ એન્જોય કરવાના. ઓલા બધા ઉપર ટ્રેકિંગ કરે છે પેલી સાઈડ, પણ અમે લોકો અહીંયા આગળથી જોવાના છે આ સુંદર સુંદર નજારા અને તમને લોકોને બતાવશે ને તમારો ભાઈ. આ હા 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 લે 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 લે. જુઓ તમે ખાલી વ્યૂ ને મોસમ જુઓ. આટલા સુંદર નજારા વચ્ચે આટલો સુંદર છોકરો જોવો છો. સબસ્ક્રાઇબ કરી નાખો. બાઇક લઈને સફર કરી છે ને એમાં અમને એવું લાગ્યું છે કે પાણા વચમાંથી અમે લોકો આવ્યા. ભાઈ એવી જગ્યાએથી નીકળ્યા છે ને નકરા પથરા રોડો વચમાં પડ્યા હતા. તો અહીંયાથી તમારો ભાઈ આવું મસ્ત મજાનો હાયાબુસા લઈને આવી ગયો તો એ પણ આ નજારા જોવા માટે. ભાઈ આનંદભાઈની વાત થતી હશે. હેન્ડસમભાઈ ઝિયર મસ્ત મજાના અમે લોકો અહીંયા આગળ ફોટો શૂટ કરી વાળ્યા હતો આ લોકેશન પર ને અહીંયા આગળ આ ભાઈ છે ને એ મળી ગયા હતા જેમણે મસ્ત फोटो शूट करी है. क्या नाम है आपका? वाल्मीकि. अच्छा, कॉन्टैक्ट नंबर क्या है आपका? 85213334. अच्छा सही है. ઘણી મસ્ત મજાનો અહીંયા આગળ આપણે ફોટો શૂટ થઈ ગયો હતો ને ભાઈ વરસાદ આવવા માંડ્યો છે સાપુતારાની અંદર. શું તમને વાત કરું, એકદમ જોરદાર. જુઓ તમે ખાલી ભાઈ અને વાદળ અહીંયા આગળથી નીચે ચાલે રહ્યા છે ભાઈ. જુઓ તમે. હા વાદળો નથી આ વાર જ મીન્સ કે વાદળોમાં આવ્યો. આ જુઓ તમે. હાય 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 ક્યાં મોસમ હે ક્યાં નજારે હે ભાઈ. આજ મોસમ સાથે આપણે છે ને આપણી આગળની ટ્રીપ કન્ટિન્યુ કરીએ અને ક્યાંક સેફ લોકેશને પહોંચી જાય જેનાથી હું પલળું નહીં. થોડી વાતાવરણ ને મોસમને મધ્યનજર રાખते हुए અમે છે ને અહીંયા આગળ મસ્ત મજાનો ભૂટ્ટો ખાવા આવ્યા હતા. પરંતુ પહેલા મારી ઈચ્છા થઈ ગઈ છે ને સાઉદી કાકો મેગી બનાવે છે ને ત્યાં સુધી આપણે લોકો આ ભૂટ્ટો કીધું છે કે હાલે તો ઠીક. અને ભાઈ અહીંયા આગળ જુઓ તમે ખાલી હાય 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 મોસમ. તો આ મોસમ અત્યારે મસ્ત મજાનો ભૂટ્ટો ખાઈ વાળી મેગી ખાઈ વાળી અને પછી નીકળી અહીંયાથી આપણે બીજા ડેસ્ટિનેશન એટલે શું લોકેશન તરફ. તો ત્યારબાદ આવી ગઈ મસ્ત મજાની મેગી ઝાપટીને આપણે લોકો હવે અહીંયા આગળ હે ને મોસમના મજા લેતા રહેતા નીકળવાનું કરશે. મેગી ખાઈને ભાઈ ધરાણા નહીં ને એટલે ચીઝવાળી મંગાવી લીધી છે. તો ચાલો આને પણ ઝાપટી વાળી અને પછી અહીંયાથી નીકળવાનું કરી. એમાં છે ને દરેક પ્રકારના માણસો જોયા હશે પણ તમે ઊંધા માણસો નહીં જોયા. હવે મને મારા ભાઈબંધને આવા વરસાદી વાતાવરણમાં બંનેને ગોળો ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે આગળ વાદળા હે નકરા એ હમણાં ગયો હતો. તો ચાલો ભાઈ ગોળો ખાવાના આનંદ માણી વાળી પછી નીકળી ગયા. તો ભાઈ અમે હે ને અહીંયા આગળથી નીકળતા હતા કીર્તિબેન મળી ગયા હતા. શું કહો કીર્તિબેન મજામાં? એકદમ મજુ કે પૂરા તું? હું બસ મજા. નીકળતા હતા કીર્તિબેન પટેલ મળી ગયા. ગુજરાતના માફિયા ગર્લ તમે લોકો તો ઓળખતા જશો. મળીને હવે અહીંયાથી નીકળી પાછા વરે અહીંયા આગળ હજી અમારા બસ વાળા કોઈ આવ્યા નહીં એટલે ટ્રેક કરવા જઈએ ઉપર પાછા. તો મિત્રો અમે હે ને અહીંયા આગળથી ઉપરની સાઈડ જતા હતા વરી પાછા અમને આ કીર્તિબેન મળી ગયા હતા. તો કીર્તિબેન શું તો મોજમાં? બસ એકદમ મોજમાં પૂરા. ઓ પહાડો બાજુ જતો નહીં ને તો કોઈ ધક્કો મારી દે બકા. આજકાલ બધી છોકરીઓ ધક્કા મારી દે. પણ મારી ગર્લફ્રેન્ડ નથી એકચ્યુઅલી. હારું ભૂરી ગોત તેવી ગોત જેવડે ઓલી જેવી ના ગોત તો ધક્કો મારી દે હો. મારી યાર માર પૂરો ફરવા નો આવ્યો. મેં કીધું મારા બાબુને હાલ લઈ જા મને આબુ. હવે મને કોક ધક્કો મારી દે તો હારું હોય. બરોબર તો આવે.
ભાઈ આપણા લોક હવે શાંત હવે પણ અત્યારથી ખબર નહીં ઉઠ્યો તારની વાત નો આવો જ થાય રહ્યું છે નવા મળે છે અત્યારે ખબર નહીં કેમ ભલે ચાલો મળીએ ઓકે બાય મળીને મસ્ત આનંદ થયો મારું નામ આનંદ જ છે એને સપોર્ટ કરજો હા આનંદ જ નામ છે મારું આનંદ હા ભલે બેન હા जिस राह पे तुम चल रहे हो बेटा एक दिन पूरी तरह फंसोगे ત્યારબાદ હું હે ને અહીંયા આગળ આવ્યો તો વ્યૂ જોવા માટે તમે ખાલી જુઓ ભાઈ પહાડોના વ્યૂ અને ભાઈ મેં મારી લાઈફમાં પહેલી વાર આવા નારી જોયા છે જેને પૂરો મને આમ મળતા મોર જ ગણો ને એક્સાઇટ કરી વાળ્યો પણ હોતો નહીં હેડો આ વ્યૂ જોતા આપણે ઘડી અહીંયા એન્જોય કરીએ સાપુતારાના મોસમ ને પછી આપણી બસ તરફ પ્રયાણ કરીએ ને પછી નીકળીએ ડાયરેક્ટ મિત્રો રખડી ભાટકીને થાકી લઈને આવી ગયા હતા હવે જીમવા માટે અહીંયા આગળ છે ને ભાઈ એક આ કરી દો મસાલા પાપડ ને મિત્રોની મસ્ત મજાનો છે ને આપણે રખડી ભાટકી લીધું હતું ને પાછા આવી ગયા હતા આપણી બસ કે નહીં હવે અહીંયા આગળથી છે ને 3:30 વાગે આપણે પાછું નીકળવાનું છે બીજા લોકેશન તરફ ચાલો કન્ટિન્યુ મિત્રો પાછા આવી ગયા હતા અમારા ટેન્ટ પર હા ભાઈ વાહ વ્હાઈટ શર્ટ મેલું થયું મારો ભાઈ અભિનંદન આને કર્યું એ તો કાનો તો મારો જીવ છે શું કહું કાના એ કાના ક્યાં કઈ તારી રાતા પિયુષભાઈ ઓ પિયુષભાઈ કેવું લાગ્યું તો તમને સાપુતારા મજા આવી અચ્છા વિવેકભાઈ આ કેવું લાગ્યું એવું ફ્રેશ થઈ ગયા ને બપોરના વાગ્યા હતા 3 પત્તુ ટુરિઝમ થોડો ફ્લેક્સ એટલે આ તો યાર પત્તુ ટુરિઝમ ને સાથે આવો એડવેન્ચર ટ્રીપ કરવાનું મારા પ્રમોશન ના લીધે એક ટ્રીપ મળી છે આ બધું થયું છે અને એમાં એક આવ્યો દે મને મારી પાસે ઉખળાયમાં કે 10 વખત તને ફોન કરવો પડ્યો અને હાલે ક્યાં જવું છે હું બસ જવું રહું કુટિયામાં 3 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે 3:30 ગણી લો સમથિંગ ને અમારા લોકો નીકળવાનું હવે કઈ બાજુ ખબર છે એક બીજી લોકેશન છે જ્યાં આગળ છે ને બોટ પુલિંગ વગેરે કંઈક કરવાનું છે તો એક્સપ્લોર કરવા નીકળવાનું છે અને 3 બસ ચાલો પહોંચીએ પહેલા તે પ્રાણી ફાઇનલ હે ને લોકેશન પકડી દીધા હતા અને ઓન વિવેકભાઈ ની અમે લોકો હવે નીકળીએ છીએ કઈ જગ્યાએ જવાનું નક્કી નથી ખાલી કઈ બાજુ જવાનું ટાયર સર્કલ દેખાઈ રહ્યું છે અભી છોડીએ તમને આ બાજુ જશો એટલે લેક જોવા મળશે પછી આ બાજુ સનસેટ પોઈન્ટ છે એક્ટિવા લઈએ અમે લોકો અહીંયા એક્ટિવા લેતા રેન્ટ પર મારો હારો ફોરવર્ડ કરતો હતો પકડાઈ ગયો બચી ગયા ને મમરા ભરાતો હેડો મિત્રો આગળ મળી જાય 200-250 માં ત્યાંથી લઈ લીધું બાઈક ને પરમાનન્ટ મિત્રો જે મિત્રાને આપણે કે ને આ ભાઈ આ કાળું સ્કૂટર એટલે કે એક્ટિવા હાયર કરી લીધી હતી ને અહીંયા આગળથી આપણે હવે એક્ટિવામાંથી જ ફરવાનું છે તો વિવેક ને ઓલા બંને આગળ વયા ગયા છે એક્ટિવા લઈને મતલબ એમના જોડે બાઈક એક્ટિવા ટાઈપના જે મારા જોડે દિવસે હતા ને એ લોકો હેડતા જતા હતા પણ મેં થોડોક ધીમો રહ્યો ને એના લીધે સુખ સુવિધા મળી રહી ટૂંકમાં અને અત્યારે આપણા જોડે એક્ટિવા લઈને રખડીવાળી ચાલો ફાઇનલી તમારો ભાઈ આ એક્ટિવા લઈને કાલવાળા લોકેશને પાછો આવી ગયો હતો ને અહીંયા આગળ મસ્ત મજાનો લોકેશન હે ને ફોટા પાડી લીધા હતા ને એન્જોય કરવાનું તે કરી લીધું હતું નીકળવાનું હે બીજી કોઈ જગ્યાએ જે સાપુતારામાં આપણે ના જોઈએ હવે જોઈ વાળી હે એ તો વાંધો નહીં ના જોઈએ એ જોવા જવાનું ઓલ રાઈટ ગાઈઝ તો ફાઇનલી છે ને આ લેકે રખડવા આવી ગયા હતા જો તમે ખાલી લેક ભાઈ મસ્ત મજાનો અહીંયા આગળ લેકનો વ્યૂ છે તો ચાલો એન્જોય કરતા પહોંચીએ મારા રેડળ ભાઈ બંધો કરીને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ મારી ફેમિલી મસ્ત મજાનું આપણે છે ને આ લકી આ તળાવ ફરી વાળે તો નહીં આગળ જોયું ને તો જો આ ટાઈપની કંઈક પરેડ કરાવે છે મીન્સ આ ટાઈપનું હોય કંઈક ઓળખતો નથી આ ક્યાંના લોકો છે ને કઈ પ્રકારના છે પણ આપણે અહીંયા જવાનું છે બીજા લોકેશન તરફ મસ્ત મજાના રખડી ભાટકીને આવી ગયા હતા પાછા અહીંયા આગળ ને ને ચા પીવા ઉભા રહ્યા હતા બધા ના અમે હેડતા ગયા હતા ચાલીને ગયા હતા હેડતા ગયા હતા એક્ટિવા લઈને ગયા હતા ના હેડતા ગયા ચાલીને ગયા હેડતા ગયા હતા એક્ટિવા લઈને ગયા હા ચાલીને ગયા તો ભાઈ આ બધા કોનું ઓલું પુરી બાપુના સાનિધ્યમાંથી બાઈક બીજું લઈને ગયા ને બાળકો એ તો ક્યારેક ને ક્યારેક ફાડી હોય ને એટલે એવું હોય બાકી ક્યાંક ફાડી નાના છોકરાને જેમ પડીકા ચાલુ કરી દીધા કાનાભાઈ આપણે ક્યાં મોટા હે ખાલી ઉંમર જ વધી અચ્છા એવું એમ બધા માટે લઈ જાય અચ્છા સારું ચલો વિકા આઈ ગીજામાં નાખી દો અચ્છા આ કોની છે વિકા ને થઈ
લે આ મૂક દે તો ભાઈ આપણે બસમાં ચાલતા ચાલતા શું કરશું ડેરી મિલ્ક ખાઈ લેવાના આવી બધી ખાવાતી રૂપિયા વાળી. તો મિત્રો છે ને મિત્રોની મસ્ત મજાનું હે ને અહીંયા આગળ ભાઈ તળાવના કિનારે શૂટ કરી વાળી એન્જોય કર્યું. નકર અમે રીલ્સો જ ગાડી છે સાપુતારામાં ભાઈ, બીજું કંઈ કર્યું જ નહીં. અહીંયા આગળ આવી રીલ શૂટ કર્યું છે અને રખડ્યા અને રોડ બીજું કાંઈ જોયું જ નથી. ઓલા કહે છે ને લાગે તો ઓકે ચોકલેટ તમે લીધી છે, જો પ્રેમથી આલ્યું હોય ને તો આ પોકાડી દેજો 3 3 માટે જ છે. એવું છે? ડાયો છોકરો છે તો બાદ એટલે કેવું પડે. તો ચાલો હવે આપણે છે ને અહીંયા આગળથી નીકળીએ. કેવું પડે નીકળીએ ને પોગીએ બસ જોડે ને આગળ શું માહોલ બને કન્ટિન્યુ પોગીએ. પેલા તંબુ એટલે તંબુ ટેન્ટ મારીએ આપણે વીઆઈપી લોકો રીચ સ્ટુડિયો 400 રાજા મિત્રો જન મિત્રાણી આગળ છે ને હું વિવેકભાઈ બધા છે ને જમવા માટે બેસી ગયા હતા. દાલ બાટી બનાવીને 1 નંબર હે ખાઈ રહ્યા અને 2 કલાક થઈ ગયા અને અમુક લોકો છે ને હજી સુધી ખાઈ જ રહ્યા છે. સમજી ગણો ને 2.5 કલાક થઈ ગયા. એકચ્યુઅલી અમુક લોકોને ઉંદરડી જેટલું પેટ હોય, ખાય એટલું ને ખોદે એટલું. કરી પીને સેન્સ વગરની વાત નાયા ના હોય ને તારા આવી વાતો આવડે. ના ના એકચ્યુઅલી હું તો નહીં નાખ્યો, મસ્ત મજાનો સવારના પોરમાં. તો ભાઈ મજામાં જમી લીધું? કેવું હતું? રેડી ગુડ. આ કોની વાત થતી હતી હમણાં? કોણ છે ભાઈ? વાઘની એલા ભાઈ. અચ્છા હા, ઓલું જોયું તું, મેં જોયું તું, કૂતરું જોયું તું. વાઘ એટલે તમારી વાત છે. ના, એમાં તો તારી વાત હતી. જોયું તું મેં હમણાં. વાઘ છો કે નહીં તમે? ધોળા લુગડા વાળું તમે વાઘ છો કે ચિત્તો? અમે તો બધું ટુરિઝમ વાળા ફટાફટ કોન્ટેક્ટ નંબર આપ્યો. વાઘ છો કે ચિત્તો તમે? ફટાફટ ટુરિઝમ સાથે આવો એ સાપુતારા. નહીં ભાઈ, આ માણા ગમે અહીંયા પ્રમોશન કરવા માંડે મફતનું નહીં ચાલો. બધું ટુરિઝમ સાથે આવો ફટાફટ. બંધ કરો હાથ જોડ